स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 16મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સંત સાર્બલ મેકલૂફનું પર્વ ઉજવે છે. ઈસુ ખૂબ પ્રચલિત એવી જેવી જમીન તેવો પાકના દ્રષ્ટાંત દ્વારા શ્રોતાઓને પોતે કેવા પ્રકારની જમીન છે તે જણાવે છે. હું કયા પ્રકારની જમીન છું? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 1-9. તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી પર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી એકદમ ઉગી નીકળ્યા. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા ન હતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાંખરામાં પડ્યા અને ઝાંખરા ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેને કાન હોય તે સાંભળે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુની આ દ્રષ્ટાંત કથા એક સત્ય જાહેર કરે છે કે પ્રભુની વાણી કયા ભક્તમાં કેટલી અસરકારક છે એ ભક્ત પર આધારિત છે. ઈસુએ ખેતીવાડી ક્ષેત્રમાંથી દ્રષ્ટાંત લીધું છે. ખેતીવાડી એક એવું ક્ષેત્ર છે જ્યાં ધીરજની ખૂબ જરૂર છે. જેઓ ખેડૂતો છે અથવા જેઓ ખેતીકામનો અનુભવ ધરાવે છે તેઓ કહેશે કે વાવણી અને લણણી વચ્ચે ઓછામાં ઓછા 3 મહિનાનું છેટું છે, એટલે ધીરજ રાખ્યા સિવાય અન્ય વિકલ્પ નથી. ઈસુએ વાવનાર બનીને આપણને કહી દીધું છે કે વાવનારમાં એટલે કે પ્રભુમાં ખૂબ ધીરજ છે. આપણા દરેકનો અનુભવ છે કે પ્રભુ આપણી સાથે ખૂબ ધીરજથી કામ લે છે. ક્યારેક પ્રભુની એટલી બધી ધીરજ છે કે આપણામાં સ્વચ્છંદતા આવી જાય છે. આપણે આપણને યોગ્ય લાગે એવું જીવન જીવ્યા કરીએ છીએ. ઈસુની ધીરજ અભિનંદનને પાત્ર છે. ઈસુ કહે છે તો સરખા જ શબ્દો, પણ સાંભળનારના જીવનમાં શબ્દોની અસર પડે છે શ્રોતા કેવા છે એને આધારે. આપણે આપણી આજની ભાષામાં વાત કરીએ. પરમ પૂજામાં ઉપદેશ અપાઈ રહ્યો છે. ઈસુ પુરોહિતના માધ્યમ દ્વારા ઉપદેશ આપી રહ્યા છે. મેં મારો મોબાઈલ ઓન રાખ્યો છે, વાઇબ્રેટર પર છે. મારું ધ્યાન પુરોહિતના ઉપદેશમાં છે અને મારા મોબાઈલ પર પણ છે. પુરોહિત ખૂબ અગત્યનું સત્ય કહેતા હતા ત્યારે જ મારો મોબાઈલ વાઇબ્રેટ થયો. નંબર જોવામાં આકાશના પંખીઓ આવીને પેલા બી ચણી ગયા. હવે મન ચકરાવે ચડ્યું કે આ કોલરે કોલ કેમ કર્યો. હવે તો ઉપદેશમાં ધ્યાન જ નથી. દેવળ બહાર જઈને કોલ કરીને જાણવું છે શા માટે તેઓએ સવારના પોરમાં તસ્તી લીધી. પરાણે મન પરમ પૂજામાં ગોઠવાયું હતું
ત્યાં બહાર જઈ કોલ કરવાનું પરીક્ષણ જાગ્યું. દેવળ બહાર નીકળી ગયો. આ તો ભક્તિનો ઉગી નીકળેલો છોડ કરમાઈ ગયો. હવે પેલા સાહેબે ફોન પર વાત કરી, તેથી તો ચિંતામાં પડી જવાયું. હવે શું કરી શકાશે? શું થશે? જો કે વસ્તુ સ્થિતિ એટલી ગંભીર નથી, પણ જે રીતે રજૂઆત કરવામાં આવી કે એ કોલ કરનારને રૂબરૂ મળવાની ઈચ્છા જાગી. બસ નીકળી ગયો દેવળ બહાર અને સ્કૂટરને કિક મારી પહોંચી ગયો તેઓને ઘેર. પ્રભુની વાણી કાંટા ઝાંખરામાં પડી. કદાચ પત્ની આખી પરમ પૂજામાં સારી જમીન હતી. હે મેં તો મથી મથી માળા ફેરવી, હે મેં તો મથી મથી માળા ફેરવી, હે એનો ઘસાઈ ગયો એક પારો રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. હે મેં તો મથી મથી માળા ફેરવી, મેં તો અમરો ને ડમરો રોપિયા, એ મેં તો અમરો ને ડમરો રોપિયા, મેં તો રોપ્યો ન પ્રેમનો ક્યારો રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. મથી મથી માળા ફેરવી, હે મેં તો સગાવાલાને જમાડિયા, હે મેં તો સગાવાલાને જમાડિયા, હે મેં તો તેડ્યા ન રાંક જનોને રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. હે મેં તો મથી મથી માળા ફેરવી, મેં તો તીર્થ ધામો ઘણા કર્યા, એ મેં તો તીર્થ ધામો ઘણા કર્યા, મેં તો કર્યો ન માર્ગ સવળો રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. એ મેં તો મથી મથી માળા ફેરવી,
મળે પ્રભુ રખવાળો રે. હે મેં તો મથી મથી માળા ફેરવી. મેં તો ભજન મંડળ કેળાવ્યા. હે મેં તો ભજન મંડળ કેળાવ્યા. હે મેં તો ધોયા ન મનના મેલ રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. મેં તો મથી મથી